એકલા જ રહેતા? हाँ પેલા મારા દાદા રહેતા, મારા દાદી રહેતા. તો તમારા દાદા ને દાદી ક્યાં છે? એ દાદા ને દાદી ઉપર પહોંચી દીધા, ગામ વાળે મારી નાખ્યા. ગામ વાળે મારી નાખ્યા? બીજું તો કોણ મારે, ગામ વાળા સિવાય તો કોણ મારે, જીવતા જાગતા. સીતારામ નરેશભાઈ, સીતારામ. કેમ છો? બસ મજા. નરેશભાઈ, તમારા ગામનું નામ શું હોય? ધાનેરા. ધાનેરા. કોણ છો આપ? હું દરજી. દરજી છો? તમારા પિતાજી શું કરે? મારા પિતાજીની મરી ગયા. માતાજી? માતાજી છે એની મરી, ભાઈ ખરી પણ દેખાય જમનામાં મરી ગયા, પણ એમ જીવતા એવું કે પછી ખબર નહીં. હા. ભાઈ કેટલા છે? ભાઈ 3, હું એક જ છું, પણ બીજા 2 ભાઈ હોય ઓફ થઈ ગયા, મરી ગયા ને? એ મરી જ ગયા. તો તમે એકલા જ છો? અમારી વાત તો બોલો. હા. પછી એના અંદર શું, ભાઈ મારા હગ્ગાની બનેલા હે. હા. હું એકલો હતો, ભાઈ બનેલા સમજે કે? બનેલા મતલબ સગા ભાઈ નથી? સગા ભાઈ નથી. અને માત પિતાય નથી? હા. તો ઘરે તમે એકલા જ રહેતા? હા પેલા મારા દાદા રહેતા, મારા દાદી રહેતા. તો તમારા દાદા ને દાદી ક્યાં છે? એ દાદા ને દાદી ઉપર પહોંચી દીધા, ગામ વાળે મારી નાખ્યા. ગામ વાળે મારી નાખ્યા? બીજું તો કોણ મારે, ગામ વાળા સિવાય તો કોણ મારે, જીવતા જાગતા. હા હોય. તો હાલમાં તમે એકલા જ રહેતા હતા? હાલમાં તો એકલા જ રહેતો હતો. તો ભાઈ રસોઈ બીજું બનાવીને જમવાનું કઈ રીતે કરતા? રસોઈ બસોઈ તો મને આવડતી, પણ બધું અંદર ઘરમાં બધું ચોરી કરી નાખ્યું, આખું ઘરમાંથી કોઈ રાખ્યું જ નહીં. હા. ચોરાઈ ગયું હતું બધું? હા, હોડસી સિક્કે લઈ લીધો. હોણસીએ ચોરી લઈ ગયા હતા? તો પછી તમે જમવા ક્યાં જતા? આ કોઈક હોટલમાં કે કોકના ઘરે તો એક વખત આપણે ગયા નહીં, આવતા રહ્યા. એક જગ્યાએ ખાવા બેઠો કે નીચે ખાઈને મેળતો કદી નહીં જતો, બરાબર. હોટલમાં કીધું, પછી હોટલમાં 4-5 દાડા જમ્યો, પછી કોઈ નહીં, બરાબર. પછી એમને મેળતો રહ્યો, કોઈક જગ્યા કોઈ બી જગ્યા બેન પૈસાનું કોઈક સેટલમેન્ટ કરીને રહ્યો. કોઈ ઠકોણા વગરનું કામકાજ હતું, પહેલાં ઠકોણા વગરનું કામકાજ હતું. પૈસા હતા ને આપતા નહોતા. બેંકમાં પૈસા પડ્યા હતા, એ મારા દેતા નહોતા, બરાબર. બેંકમાં કેટલા પૈસા પડ્યા તમારે? મારે કેટલી પડ્યા છે, શું કર નથી દેતા. કેટલા હશે? બેંકની ચોપડી ખાલી કરી દીધી હશે. હા. તો મતલબ બેંકમાં પૈસા પડ્યા હતા ખરી તમારા? હા ખાલી, હા પડ્યા હતા, ખાલી કરી દીધા. અહીંયા કેવું રહે? અહીંયા સારું છે ને? અહીંયા જમવા બીજામાં કેવું લાગે? જમવાનું કેવું બનાવે? જમવાનું સારું બને, મારે જવું કરે મને મેળ દેજો. હા. હા જમવાનું તો સારું જ બને. સારું બને? હા સારું બને. કહો. હા. કેમ ઘરે જવું? ઘરે જાઉં, મારે કોમ લીધું, હું લેડીઝ ટેલરનો કારીગર, પેન્ટ શર્ટ પ્રિન્ટર બધું આવે. આ તો મશીને બધું લઈ લીધું. અંધારે લાઇટ હતી નહીં, એટલે મને ત્યાંથી મને ખબર અચાનક લાવી દીધો. લાઇટની બીજો નહીં, એ ચોર ગમે મને એવું ચોરી કરે અહીંયા. લાઇટની 2 દિવસ તો કેકન ફર્યો, પણ લાઇટનું કોઈ ઠકોણ નહીં પડ્યું. પછી અંદરથી ચોરી કરવા માંડે મશીનને એ. તોય પાછા હું રહ્યો કેટલા 1-1.5 વર્ષ જેવો રહ્યો હું. 1 વર્ષ જેવો. તમને સિલાઈ કામ આવડે છે? આવડે. બધું જ આવડે? પંજાબી બધું આવડે. તો મારી કમર કેટલી હશે? કમર તો હશે 30-32 છે. 30 થી 32? તમને સિલાઈ કામ બધું ફાવે? તો આપણે અહીંયા હંચો લાવી દઈએ, તો આપણે સ્ટાફવાળાના કપડાં સીલશું. હા તો ચાલે. તો અહીંયા રહી જાવ ને અહીંયા કપડાં સીલે તો હું પૈસા આપું, ચાલે? ચાલે. દોડે ને? દોડે. તમારે પ્રિય ખોરાક શું હોય? પ્રિય સારું શું લાગે બધાથી ખાવામાં? ખાવામાં તો જે સારું લાગે, સારું જે બનતું હોય સારું જ બનતું હોય ને સારું બનાવવાનું. બીજું તો તમને વધારે શું પસંદ છે? મને ખબર નહીં પડે. એમ કેન્ડી પસંદ, ઠંડુ પસંદ, નાસ્તો પસંદ કે જમવાનું પસંદ? મને ખબર નહીં. હવાનો નાસ્તો હોય, ખાવા અંદર જમવાનું હોય ને હોવાનું, ખા 2 ટાઈમ જમવાનું, હોઈ જવાનું, એવું ન હોય બધું. હા. એમ સારું લાગે તો એમ? સારું. પાક્કું? પાકું. તમને વાર્તા આવડે? વાર્તા તો મોટ દઈએ. વાર્તા તો એના અંદર શું હોય? હા. પણ આવી પેલી વાર્તા સારી ન લાગે, પણ તો ચાલે. હા એક તો મોડો સારી લાગશે અમને. એક રાજા હતો, રાજાને 4 રોણી. એના ભાઈ ન તો મળે કોઈ ખાવા પીવા, ન મળે કોઈ બીજું. રાજા એમ કે આ ખાવા પીવાની રાજાને માસી રોણી કરેલા, કોઈ ખાવા પીવાની કેમ આવ્યું? એટલે રાજા કે હું રાજા હતો પહેલાં, હું પઠ્ઠી બધાની બગાડતો કે મારી પઠ્ઠી પકડી, મારા પાઈ બધું લઈને બેસી ગયા. હું અહીંયા બેઠો દેશે 4-5 વર્ષ કે દઉં. રાજા ગયો ઘરે, તેનો ભાઈ કે આ જોઈએ ને આ જોઈએ.
એટલે આ એટલે ડોફા ગાંડ તે એટલે તો ગાડે પાછો મેળ દીધો. પેલો માણસ પેલા ભાઈ લાવો ને તો કે તમારે ભાઈ તો તમે કેમ રાખો એમ. એટલે એમ બાદ મારો બેટો આખો દાડો પૈસા મારા વાપરે ને પછી કે મેં તો તારા પૈસા જો વાપરે મારા ખજોનામાંથી વાપરે ખજોનો કર્યો આપણો ખાલી એવું ખજોનો કર્યો ખાલી પૈસાની જ્યાં પહોંચી હોય બોલ કે હું કરું છું તો પછી તો કે હું લોકો હતો ને ખજોનો ખાલી કરી દીધો. તો બીજી વાર્તા ગાંધી બાપુની ગાંધી બાપુની તો શું વાર્તા કરે આપણે એમની વાતમાં મોસંબીનો જ્યુસ જેવી વાત આપણે તો એમને સત્યાગ્રહ કર્યો હતો. ગાંધી બાપુએ સત્યાગ્રહ 1947માં કોઈ કર્યો હતો સત્યાગ્રહ. 1947માં સત્યાગ્રહ કર્યો એના પહેલાં એ બહાર રહેતા કે એના પહેલાં એ રેડિયો ચલાવતા, રેડિયોને એવું કામ કરતા, એનાથી કાપડ બનાવતા બરાબર. એના પહેલાં એ ગયેલા હતા આફ્રિકા ગયા હતા. ત્યારે આ ગોરા હતા ને અંગ્રેજોને નીકાળવા માટે ગયા હતા ને અંગ્રેજને તો નીકાળી દીધા પણ એક ગાડી અંદર બેસી ગયા અંગ્રેજની ગાડીમાં બેસી ગયા એ આફ્રિકા અંદર બરાબર. આફ્રિકા અંદર બેઠા એટલે ડાયરેક્ટ ઉતારી દીધા નીચે કે ભાઈ ઉતરી જાઓ તમારે અહીંયા બેન શું કરવું કે અમે ગોરા લોકોને તમે કાળા ઉતરી ગયા ને છે બસ. પછી આવીને અનશન કરીને ચાલુ કરીને દેશ કરી દીધો આઝાદ. નોટમાંથી એટલે પોતાના ફોટા હોય છે. હા એમ તો કેટલાય હતા મારાથી બંદૂક મારતા ને કે મારતા તો કહીએ ચંદ્રશેખર હતા આઝાદે આખું ગ્વાલિયર ઉડાડી મારી દીધું 30,000 માણસ મારી નાખે બેઠા. હા તો પછી એવો કહે છે. હા અને ગાંધી બાપુને કેટલા માર્યા હતા? ગાંધી બાપુને તો કોકે માર્યા હતા, ગોડસિંગે માર્યા હતા. ગોડસે માર્યા હતા? ગોડસે. હા તો સારું કર્યું કે નતા મારવાના? ને કરે મરી જાવ તો મરી જાવ ને બીજી જગ્યાએ મેળો તો ને હોત તો આપણે કોઈ હોતો નહોતો. હા તમને વાર્તા તો સારી આવડે છે. કેટલું ભણેલા છો નરેશભાઈ? 10 ભણેલા છો? 10 ને અડધું કોલેજ. હા 10 ભણે. ઇંગ્લિશ બીજું આવડે બોલતા? ઇંગ્લિશ આવડે પણ વેલા મત બોલાવજો બે બધું ચોપડી ગયા એટલે હે સેટિંગ વગરનું હોય. હમણાં મત બોલાવજો સેટિંગ વગરનું એમ. આપણે ધાનેરાના છે દરજી. માય નેમ ઇઝ નરેશભાઈ એમનું નામ છે નરેશભાઈ દરજી. એમના પરિવારમાં એમને પિતાજી, માતાજી, એમને ભાઈ કોઈ પણ હાજર નથી. કોઈક સમય સંજોગોસર સ્વર્ગવાસ બનેલા છે. નરેશભાઈ ઘણા સમયથી ધાનેરાની અંદર અવારનવાર ગલીઓની અંદર ફરી અને એમનું જીવન ગુજારતા હતા. તો અમને નરેશભાઈનો સંપર્ક વિજયભાઈ અને પ્રીતિશભાઈ સોની દ્વારા થયો. તો સમાચાર મળતા જ ધાનેરા પહોંચી નરેશભાઈને અહીંયા લાવી એમની દેખભાલ સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ચાલુ કરવામાં આવી. કે નરેશભાઈને માતા પિતા ભાઈ જે નથી એમનો અહેસાસ ક્યારે ન થવો જોઈએ. એના કારણે નરેશભાઈના માટે કરીને માતા પિતા અને ભાઈનો દરજ્જો અમે ખુદ સ્વયં બની નરેશભાઈને આપી રહ્યા છીએ. નરેશભાઈને આજીવન ક્યારેય માતા પિતા અહીંયા ભાઈ કે કુટુંબ પરિવારની અંદરથી નથી એવો અનુભવ ન થઈ શકે એના માટે અમે હજારો પ્રયત્નો કરી રહ્યા છીએ. નરેશભાઈ બિલકુલ ક્યારેય જિંદગીમાં દુઃખ ના રહે એના માટે કરી અને ઘણા અમે પ્રયત્નો કરી રહ્યા છીએ કે નરેશભાઈનું જીવન ખૂબ સફળ બને. નરેશભાઈના જીવનની અંદર ખૂબ આનંદ અને ખુશી રહે એના માટે અમે હરેક પ્રયત્ન કરી રહ્યા છીએ. અને સર્વ ભક્તોને જેમ કે આ નરેશભાઈ પ્રભુજી જેવા અમારી પાસે આજે 12 પ્રભુજી અહીંયા આવેલા છે સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશનની અંદર. તો એ લોકો માટે કરીને આજે એક અમે બહુ સારું મોટું બાંધકામ કરવા જઈ રહ્યા છે સંસ્થાની નવી શરૂઆત માટે કરીને. તો હરેક ભક્તોને સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશન તરફથી બધાને વિનંતી છે કે અમે જે પણ અહીંયા પ્રભુજી માટે કાર્ય કરી રહ્યા છીએ એની અંદર કંઈક ને કંઈક તમે બધા સહભાગી બનો. એના કારણે આ અમારું બાંધકામ બધું પૂર્ણ થાય અને અમારા પ્રભુજી
વ્યવસ્થિત રીતે એમને જે જોઈએ वो સુવિધાની અંદર રહી શકે। અહીંયા કોઈ પણ કાર્યથી અમે એમને બિલકુલ દુઃખી નથી થવા દેતા। અમે અમારા જીવનને છોડી અને એમના જીવનું કલ્યાણ કરવા માટે કરીને પૂરેપૂરી રાત દિવસ સતત મહેનત કરી રહ્યા છીએ। તો નરેશભાઈનું આ જ જીવન ધાનેરાવાસી હરેક જે પણ આ વિડીયો જોતા હશે એમને બસ મારે કહેવાનો હેતુ એક જ છે કે આજ આપણા ધાનેરા તાલુકાની અંદર ગલીઓમાં નરેશભાઈ જો આપણને દેખાય એવા અનેક જગ્યાએ કેટલાય પ્રભુજી છે કે જે એમની આર્થિક સ્થિતિના કારણે કોઈ મનોબળ તૂટી ગયાથી કોઈ અનાથ થઈ જવાથી તકલીફોની અંદર ઘેરાઈ ગયા છે। જેમની પાસે જ્ઞાન છે, ભણેલા છે, હોશિયાર છે, 10 પાસ છે, બધું હોવા છતાં માતા પિતા ભાઈનો છાયો ઉપરથી ગુમાઈ ગયો એના કારણે આજ બિલકુલ બહુ દુઃખી થઈ ગયા હતા। પરંતુ અહીંયા આપણા સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશનમાં આવ્યા પછી નરેશભાઈ સદૈવ ખુશ છે। નરેશભાઈ આપ ખુશ છો ને? તમે ખુશ છો કે નથી? ટેન્શન નથી ને કાંઈ? અહીંયા એમ જમવા બીજામાં આનંદ તો આવે છે ને રહેવામાં? હા, એમ શાંતિ તો છે ને? આત્માથી તો ખુશ છો ને? અહીંયા ફાવી તો જાય ને? સારું તો ને? એમ રહેશો ને અહીંયા પાસે? તમારે અહીંયા આપણે જે પણ જોઈશે એ આપણે લાવી આપશું। ઠીક છે। નરેશભાઈની અત્યારે સ્થિતિ એવી થઈ ગઈ છે કે નરેશભાઈને કોઈ અનુભવ નથી કે એમને ક્યાં જવું ક્યાં ન જવું। રાત્રે નરેશભાઈ લગભગ હું ઘણીવાર જોઉં છું, કાલે રાત્રે ગઈ રાત્રે નરેશભાઈ લગભગ રાત્રે 15 થી 20 વખત જાગ્યા, ઊભા થાય પાછા સૂઈ જાય, ઊભા થાય પાછા સૂઈ જાય, પાછા આમથી આમ ફરફર કરે। એવા લગભગ 12 પ્રભુજીમાંથી 5-6 પ્રભુજી એવા છે કે સતત ચાલ જ કરે છે। ઘડીક આ બાજુ જાય, આ બાજુ જાય, આ બાજુ જાય, કોઈ દિવાલો ઠેકવાની કોશિશ કરે, કોઈ તારબંધી પહેલે ઠેકીને પહેલી બાજુ જવાની કોશિશ કરે, પરંતુ એમને મતલબ કોઈ અનુભવ નથી એના કારણે આ કરી રહ્યા છે। તો જેટલું બને એટલું જલ્દી અમારું બાંધકામ થાય, એમાં બધા સહભાગી બને અને પ્રભુજી વ્યવસ્થા રૂપિક અહીંયા રહી શકે એના માટે સૌ મદદરૂપી બનજો। અને પ્રભુજીને ક્યારે દુઃખ ન આવે वो સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશન તરફથી અમારી ગેરંટી છે તમને કે ક્યારે અહીંયા અમારે અહીંયા આવવાવાળા પ્રભુજીને ક્યારે જિંદગીભર અમે જીવીએ ત્યાં સુધી ક્યારે કોઈ જાતની એમને તકલીફ નહીં આવે। પરંતુ તમારો બધાનો સાથ સહકારની અમારે જરૂર છે કે સાથ સહકાર મળે તો અમે આગળ આ કાર્ય કરી શકીએ અને આવા અનેક પ્રભુજીને અહીંયા લાવી અને એમની સેવા કરી શકીએ। સીતારામ સીતારામ, જય ગૌ માતા, જય ગોપાલ। નરેશભાઈ સીતારામ કહી દો। સીતારામ, જય ગૌ માતા, राम राम, गौ माता, जय गौ माता, जय गौ माता, भारत माता की जय, जय भारत माता की, वंदे मातरम, जय वंदे मातरम। हाँ सीताराम।